અત્યારે મારી સાથે કોળી સમાજના આગેવાન રાજુભાઈ જોડાય છે। રાજુભાઈ, જયરાજ આહિરને જામીન મળી ગયા છે, શું કહેશો આ વિષયને લઈને? જી મેમ, ખાસ કરીને મને પણ સમાચાર મળ્યા છે, પરંતુ આ દેશની અંદર, ગુજરાતની અંદર ન્યાય સિસ્ટમ છે, ન્યાય પ્રણાલી છે, એ સર્વોપરી હોય છે અને એનો સર્વોએ સ્વીકાર કરવો રહ્યો। અને ખાસ કરીને જે રીતે જયરાજભાઈ આહિરને જામીન મળી ગયા છે, ત્યારે મારે એટલું જ કહેવું છે કે ખરેખર જે રીતે ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30 વર્ષથી જે કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે, આજે એક બાજુ તમે જોવો, ચૈતરભાઈ વસાવા હોય, રાજુભાઈ કરપડા હોય, કે વિછિયા જસદણની અંદર 90 લોકો હોય, આ તમામ લોકો ઉપર પોલીસે ખોટી રીતે એફઆઈઆર કરી છે, ખોટી કલમો લગાડી છે અને સાવ સામાન્ય ગુનાની અંદર એ લોકોને 3 મહિના કરતા વધારે જેલની અંદર રાખવામાં આવ્યા છે। બીજી બાજુ આજે નવનીતભાઈ બાલદિયા ઉપર જે જીવલેણ હુમલો થયો, પ્રાણઘાતક હુમલો થયો, આજે સમગ્ર ગુજરાતની જનતાની સમક્ષ બેન જોવામાં આવે છે કે જે રીતે વિડીયો પણ વાયરલ આ લોકોએ અસામાજિક તત્વોએ હુમલાખોરોએ કર્યો। આવી ગંભીર જે ઘટનાઓ બને છે એની અંદર પહેલા તો ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓ, એમાં પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એસપી હોય, આઈજી હોય, આ લેવલના અધિકારીઓ, એના ઉપર ગુજરાતની જનતા ભરોસો મૂક્યો છે, ગુજરાતની જનતાને એના ઉપર વિશ્વાસ છે, એની પાસે અપેક્ષા ને આશા છે એના રક્ષણ માટે, એની સુરક્ષા માટે, ત્યારે મેમ ક્યાંક ને ક્યાંક આ એક કમનસીબી છે ગુજરાતની જનતાની અને ખાસ કરીને ગરીબ અને પછાત લોકોની, કે કાયદો તમામ નાગરિક માટે, ભારતના બંધારણની અંદર, સંવિધાનની અંદર કાયદો તમામ લોકો માટે સમાન હોય છે અને સમાન હોવો જોઈએ। આ દેશની અંદર 1950ની અંદર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે, જે ઘડતર કર્યું છે, એમાં સ્પષ્ટ છે કે આ દેશના તમામ કાયદાઓ, કાનૂન છે એ ભારત દેશના તમામ નાગરિકોને સમાન ધારો લાગુ કરવામાં આવ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે સંવિધાન અને લોકશાહી માત્ર કાગળ ઉપર રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર ક્યાંક ને ક્યાંક લોકશાહી અને સંવિધાનના લીરા ઉડી ગયા છે અને આવા ભ્રષ્ટ 80% અધિકારીઓ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સાથે મળીને એની મિલીભગતથી ક્યાંક ને ક્યાંક આવા ગરીબ અને પછાત સમાજના, કોળી, ઠાકોર હોય કે અન્ય પછાત સમાજના લોકો છે, એની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યા છે। બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અત્યારે મારી સાથે કોળી સમાજના આગેવાન રાજુભાઈ જોડાય છે। રાજુભાઈ, જયરાજ આહિરને જામીન મળી ગયા છે, શું કહેશો આ વિષયને લઈને? જી મેમ, ખાસ કરીને મને પણ સમાચાર મળ્યા છે, પરંતુ આ દેશની અંદર, ગુજરાતની અંદર ન્યાય સિસ્ટમ છે, ન્યાય પ્રણાલી છે, એ સર્વોપરી હોય છે અને એનો સર્વોએ સ્વીકાર કરવો રહ્યો। અને ખાસ કરીને જે રીતે જયરાજભાઈ આહિરને જામીન મળી ગયા છે, ત્યારે મારે એટલું જ કહેવું છે કે ખરેખર જે રીતે ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 30 વર્ષથી જે કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે, આજે એક બાજુ તમે જોવો, ચૈતરભાઈ વસાવા હોય, રાજુભાઈ કરપડા હોય, કે વિછિયા જસદણની અંદર 90 લોકો હોય, આ તમામ લોકો ઉપર પોલીસે ખોટી રીતે એફઆઈઆર કરી છે, ખોટી કલમો લગાડી છે અને સાવ સામાન્ય ગુનાની અંદર એ લોકોને 3 મહિના કરતા વધારે જેલની અંદર રાખવામાં આવ્યા છે। બીજી બાજુ આજે નવનીતભાઈ બાલદિયા ઉપર જે જીવલેણ હુમલો થયો, પ્રાણઘાતક હુમલો થયો, આજે સમગ્ર ગુજરાતની જનતાની સમક્ષ બેન જોવામાં આવે છે કે જે રીતે વિડીયો પણ વાયરલ આ લોકોએ અસામાજિક તત્વોએ હુમલાખોરોએ કર્યો। આવી ગંભીર જે ઘટનાઓ બને છે એની અંદર પહેલા તો ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓ, એમાં પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એસપી હોય, આઈજી હોય, આ લેવલના અધિકારીઓ, એના ઉપર ગુજરાતની જનતા ભરોસો મૂક્યો છે, ગુજરાતની જનતાને એના ઉપર વિશ્વાસ છે, એની પાસે અપેક્ષા ને આશા છે
એના રક્ષણ માટે, એની સુરક્ષા માટે, ત્યારે મેમ ક્યાંક ને ક્યાંક આ એક કમનસીબી છે ગુજરાતની જનતાની અને ખાસ કરીને ગરીબ અને પછાત લોકોની, કે કાયદો તમામ નાગરિક માટે ભારતના બંધારણની અંદર, સંવિધાનની અંદર કાયદો તમામ લોકો માટે સમાન હોય છે અને સમાન હોવો જોઈએ. આ દેશની અંદર 1950 ની અંદર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે, જે ઘડતર કર્યું છે, એમાં સ્પષ્ટ છે કે આ દેશના તમામ કાયદાઓ, કાનૂન છે એ ભારત દેશના તમામ નાગરિકોને સમાન ધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે સંવિધાન અને લોકશાહી માત્ર કાગળ ઉપર રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર ક્યાંક ને ક્યાંક લોકશાહી અને સંવિધાનના લીરા ઉડી ગયા છે. અને આવા ભ્રષ્ટ 80% અધિકારીઓ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ સાથે મળીને એની મિલીભગતથી ક્યાંક ને ક્યાંક આવા ગરીબ અને પછાત સમાજના, કોળી, ઠાકોર હોય કે અન્ય પછાત સમાજના લોકો છે એની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યા છે. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી મેમ, થેન્ક યુ.